આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા પવિત્ર ધનુર્માસ અંતર્ગત આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4 અધ્યાય 21 બંને મતનું સત્યપણું દર્શાવવારૂપ દૃષ્ટાંત। શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે વર્ણિ, જેવી રીતે મેરુ પર્વત ઉપર રહેલા મનુષ્યો મેરુ પર્વતથી નીચે રહેલા સર્વે પર્વત, વૃક્ષ અથવા તેમના આધારરૂપ પૃથ્વીને અલગ અલગ જુએ છે, એ જ રીતે સવિકલ્પ સમાધિને પામેલા જ્ઞાની મુક્તો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ વગેરેના સ્વરૂપને જુદા જુદા જુએ છે। હે દ્વિજ, જેવી રીતે લોકાલોક પર્વત ઉપર રહેલા મનુષ્યો કેવળ પૃથ્વીને જ જુએ, પરંતુ સર્વે પર્વત તથા વૃક્ષોને જુદા જુદા જોતા નથી, એ જ રીતે નિર્વિકલ્પ સમાધિને પામેલા મહામુક્તો કેવળ બ્રહ્મને જ જુએ છે, પરંતુ જીવ, ઈશ્વર વગેરેના સ્વરૂપને ભિન્નપણે જોઈ શકતા નથી। હે વર્ણિ, આવી નિર્વિકલ્પ સમાધિની સ્થિતિને પામેલા મહામુક્તોમાં પણ શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસનાની તારતમ્યતાના ભેદથી અર્થાત ન્યૂનાધિક ભાવના ભેદથી આ પૃથ્વી ઉપર તે મહામુક્તોમાં પણ 3 પ્રકારના ભેદ કહ્યા છે, જેમાં પ્રથમ કોટીના મુક્ત કહું છું। હે વર્ણિ શ્રેષ્ઠ, આ લોકમાં સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિ, ઇન્દ્રિયો ને મનના લયથી જીવને જે આનંદ અને ઉપશમ અવસ્થાનું સુખ વર્તે, તેવી જ રીતે જેમને સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનના સ્વરૂપમાં બુદ્ધિ, ઇન્દ્રિયો અને મન લય પામી જતા હોવાથી તેવું જ સુખ, આનંદ ને ઉપશમ અવસ્થા જાગ્રત અવસ્થામાં થાય, તેને પ્રથમ કોટીના મહામુક્ત કહેલા છે। હવે મધ્યમ કોટીના મુક્ત કહું છું। હે વર્ણિ શ્રેષ્ઠ, જેવી રીતે રાત્રિ પ્રલય નામની સુષુપ્તિ અવસ્થામાં ત્રિલોકીનો લય થઈ જવાથી આ બ્રહ્માંડના બ્રહ્માંડાભિમાની વૈરાગ પુરુષને જેટલું સુખ તથા ઉપશમની શાંતિ અનુભવાય છે, તેવી જ રીતે જે મુક્ત પુરુષને જાગ્રત અવસ્થાને વિશે પણ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનને વિશે બુદ્ધિ, ઇન્દ્રિયો અને મન લય થઈ જતા હોવાથી જે પ્રકારનું સુખ અને શાંતિ અનુભવાતી હોય, તેને મધ્ય કોટીના મુક્ત કહેલા છે। હવે ઉત્તમ કોટીના મહામુક્ત કહું છું। હે વર્ણિ શ્રેષ્ઠ, જેવી રીતે પ્રાકૃત પ્રલયમાં મૂળ પ્રકૃતિ રૂપ મહામાયાને વિશે વિરાટ તેમજ તેમની ઉત્પત્તિના કારણરૂપ 24 મહત્ત્વાદિક તત્વોએ સહિત પ્રધાન પ્રકૃતિનો લય થઈ જવાથી પ્રધાનના અધિષ્ઠાતા પુરુષને જેટલું સુખ અને શાંતિ વર્તે, તેવી જ રીતે મહામુક્ત યોગી પુરુષને જાગ્રત અવસ્થાને વિશે પણ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાનને વિશે પોતાની બુદ્ધિ, ઇન્દ્રિયો અને મનનો લય થઈ જતો હોવાથી તેટલું સુખ અને શાંતિ વર્તે છે, તેને ઉત્તમ પ્રકારના મહામુક્ત કહેલા છે। હે વર્ણિ, ભગવાન શ્રી કૃષ્ણ સંબંધી જે સુખ એ સુખ અન્ય સર્વ સુખોથી અધિક છે, એમ શ્રુતિમાં પ્રસિદ્ધ છે। આ રીતે પૂર્વોક્ત સુષુપ્તિ આદિક અવસ્થાના સુખ તો માત્ર અહીં દ્રષ્ટાંત રૂપે જ કહેલા છે। હે વિપ્ર, આ પ્રમાણે તે મહામુક્તોના 3 પ્રકારે ભેદ છે, ને નિર્વિકલ્પ સમાધિના ભેદને જાણનારા એવા અનુભવી પુરુષો તેને ઉત્તરોત્તર શ્રેષ્ઠ કહે છે। કેવળ એક શ્રી કૃષ્ણ ભગવાનના જ આકારવાળી બ્રહ્મમય દ્રષ્ટિને પામેલા મહામુક્તો નિર્વિકલ્પ સ્થિતિના બળથી ઉન્મત્ત જેવી અવસ્થાને પામે ત્યારે જીવ, ઈશ્વર, માયા અને પુરુષાદિક સ્વરૂપથી સત્ય હોવા છતાં કલ્પિત કહે છે, એમ તમે નિશ્ચય જાણો।
હે વર્ણિન્દ્ર, આ પ્રમાણે એકત્વ અને પૃથકત્વ તમે જાણો. શ્રુતિના પ્રમાણથી બંને મત સત્ય જ કહેલા છે. એમ જાણવું, જે પુરુષો આ પ્રકારની સ્થિતિને નહીં પામી, કેવળ શાસ્ત્રના શબ્દ માત્રથી જીવ અને બ્રહ્મના સ્વરૂપને અભેદ જાણી શાસ્ત્ર વિરુદ્ધ યથેષ્ટ આચરણ કરે છે, તે પુરુષો અધોગતિને પામે છે. હે વર્ણિન્દ્ર, આવા પ્રકારના પુરુષો પોતે કરેલા પાપ તેમજ પોતાના શિષ્યોએ કરેલા પાપને આર્તનાદની સાથે યમપુરીમાં ભોગવે છે. હે વિપ્ર, જ્યાં બે જગ્યાએ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કર્યો હોય, ત્યાં પ્રથમ બ્રહ્મ શબ્દ ભગવાનના અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત અક્ષરધામનો વાચક જાણવો, અને બીજો બ્રહ્મ શબ્દ તો સર્વ પ્રકારના કારણ અક્ષર બ્રહ્મ થકી પણ પર તેમજ દિવ્ય મંગલ વિગ્રહ સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્માનો વાચક જાણવો. જીવ, ઈશ્વર, બ્રહ્મ અને સાક્ષાત શ્રી કૃષ્ણ પરમાત્માના સ્વરૂપનો પારમાર્થિક ભેદ વિત્યો નિત્યાનામ વગેરે શ્રુતિઓએ પ્રતિપાદન કર્યો છે. હે સદ્બુદ્ધિ વાળા વર્ણી, શ્રી કૃષ્ણ ભગવાનની ઉપાસનાથી બ્રહ્મ ભાવને પામેલો મુક્ત પુરુષ પરબ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનને પામે છે. અર્થાત સેવાની યોગ્યતા પ્રાપ્ત કરી લીધી હોવાથી તેમની સેવામાં રહે છે. આ શ્રુતિ પણ બ્રહ્મજ્ઞાનીઓને સેવવા યોગ્ય એક જ પરબ્રહ્મ છે, એમ સ્પષ્ટપણે કહે છે. હે વર્ણિન્દ્ર, આત્મા પરમાત્માનું શરીર છે, છતાં આત્મા પરમાત્માને જાણતો નથી. પરમાત્મા અંતર્યામી સ્વરૂપે બિરાજી આત્માનું નિયમન કરે છે. એ પરમાત્મા અમૃત સ્વરૂપ કહ્યા છે. અક્ષર બ્રહ્મ પરમાત્માનું શરીર છે. અક્ષર બ્રહ્મ પરમાત્માને જાણતા નથી. પરમાત્મા અંતર્યામી સ્વરૂપે અક્ષર બ્રહ્મનું નિયમન કરે છે. એ પરમાત્મા અમૃત સ્વરૂપ કહ્યા છે. આ પ્રમાણે અર્થનો બોધ કરાવનારી શ્રુતિઓનો સમુદાય બ્રહ્મ શબ્દ વાચી અક્ષરને પણ અન્ય બ્રહ્મ શબ્દ વાચી પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાનનું શરીર કહે છે. તેમજ પરમાત્માથી તેનું ભિન્ન સ્વરૂપે સ્પષ્ટપણે પ્રતિપાદન કરે છે. હે વર્ણિન્દ્ર, જો અક્ષર બ્રહ્મનું પણ પરમાત્મા શ્રી કૃષ્ણ ભગવાન સાથે સામ્યપણું ન હોય તો ઈશ્વરનું સામ્યપણું કેવી રીતે હોઈ શકે? તેમાં પણ જીવાત્માઓનું તો કોઈ પણ સંજોગોમાં સામ્યપણું સંભવી જ શકતું નથી. માટે જે મુમુક્ષુ હોય તે તો મેં કહેલા અર્થ પ્રમાણે સંશય રહિત થઈને ભગવાન શ્રી હરિનું ભજન કરે છે. તે અંતે મુક્ત થાય અને બીજા સંશયયુક્ત જીવો જન્મ મરણરૂપ સંસ્કૃતિમાં ભમ્યા કરે છે. હે વર્ણિન્દ્ર, મેં આ જે અર્થ કહ્યા તે સિદ્ધાંતનો નિર્ણય શ્રીમદ રામાનુજાચાર્યજીના મહાભાષ્યમાં વિસ્તારપૂર્વક વર્ણન કરેલો છે. તેને મેં અહીં સંક્ષિપ્તથી કહ્યો. સુવ્રત મુનિ કહે છે કે, હે રાજન, આ પ્રમાણે શ્રી હરિએ કહેલા શ્રુતિઓના સિદ્ધાંતને સાંભળીને અખંડાનંદ બ્રહ્મચારીએ તેમજ અન્ય સંતોએ પણ નિસંશય થઈને ભગવાન શ્રી હરિને પ્રણામ કર્યા. પછી દયાનિધિ ભગવાન શ્રી હરિએ સર્વે સંતો અને ભક્તોને પોતપોતાના સ્થાને જવાની આજ્ઞા આપી અને પોતે પોતાના નિવાસ સ્થાને પધાર્યા. હે રાજન, આ રીતે શ્રી હરિ તે પંચાળા ગામમાં પોતાના વાણી વિલાસથી પ્રતિદિન ભક્તજનોને આનંદ ઉપજાવતા અને હેમંતસિંહ રાજાનો મનોરથ પૂર્ણ કરતા ત્યાં જ નિવાસ કરીને રહ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે ચતુર્થ પ્રકરણે પંચાળા ગામે ભગવાન શ્રી હરિએ દ્વૈતાદ્વૈત સિદ્ધાંતનું પ્રતિપાદન કરનારી શ્રુતિઓના અર્થના નિરૂપણ નામે
21મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.